અમદાવાદના સાબરમતી નદીના પટ પાસે વણઝર ગામમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન એક મૃતદેહ સળગી રહ્યો હતો। આ ઘટનાથી પોલીસ દોડતી થાય છે। પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે, જેમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે અને આ યુવકની હત્યા જૂની અદાવતમાં કરી હોવાની વિગત સામે આવી રહી છે। યુવક પર એવી શંકા હતી કે તે પોલીસને બાતમી આપે છે ને આના જ કારણે તેને પતાવી દીધો। આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના સરખેજ ગામ વિસ્તારમાં રહેતા જાવેદ સિપાહીની હત્યાથી ચકચાર મચી ગઈ છે। જાવેદ સિપાહી થોડાક દિવસ પહેલાં ઘરેથી ગુમ થાય છે। આના કારણે તેમના પરિવારજનો ચિંતિત જોવા મળે છે। ત્યારે 2 દિવસ પહેલાં અમદાવાદના સાબરમતી નદી પાસે પટના વિસ્તારમાં વણઝર ગામ પાસે રાત્રિ દરમિયાન જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને કંઈક સળગતું જોવા મળે છે। ત્યારે પોલીસના કર્મચારીઓ છે તે આ સળગતી વસ્તુ છે ત્યાં પહોંચે છે તો આ યુવકનો મૃતદેહ હોય છે તેવી વાત સામે આવે છે। જે બાદ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચે છે। ત્યારબાદ આ જે મૃતદેહ છે, કોનો મૃતદેહ છે, કોણે સળગાવ્યું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારે જાવેદ સિપાહી નામનો વ્યક્તિ પણ ગુમ થયા હોવાની જાણ સરખેજ પોલીસ સ્ટેશનમાં થાય છે અને તે બાબતે પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે। ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવે છે। જે બાદ સરખેજ પોલીસ સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7ની ટીમ તપાસમાં જોડાય છે અને આ તપાસ દરમિયાન હવે આ હત્યામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આમાં હત્યા કરાવનાર જાવેદ સિપાહીના નજીકમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુએ આ ટીપ આપી હોવાની વિગત કહેવાઈ રહી છે। જેમાં થોડા દિવસ પહેલાં ધોળકાથી રિક્ષામાં જાવેદ આ જે 2 આરોપીઓ છે તેમને બેસાડીને લાવી રહ્યો હતો ને આ 2 આરોપીઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। જેમાં આરોપીઓમાં જગદીશ ઉર્ફે કપિલ અને દીપક રાવળ આ 2 લોકો છે તે રાત્રિ દરમિયાન રિક્ષામાં આ જે જાવેદ સિપાહી છે તેને અટકાવે છે। ત્યારબાદ તેને છરીના આડેધડ ઘા મારવામાં આવે છે અને તેની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેના મૃતદેહને સળગાવવામાં આવે છે। જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ પણ આ ઘટનાક્રમમાં સામેલ હતો અને આ ઘટના બાદ પોલીસે જ્યારે ડીઝલ આ ઘટનામાં વપરાયું હોય તો તે આસપાસના સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપના તપાસ્યા તો આ જે 2 આરોપીઓ છે જેમાં જગદીશ ઉર્ફે કપિલ ઠાકોર અને દીપક રાવળ તેઓની ભૂમિકા સામે આવી। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, શું ઘટસ્ફોટ થયો છે તે સાંભળો। માનનીય અમદાવાદ પોલીસ કમિશનર ડીએસ મલિક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદના છેક સુધી વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના વણઝર નદીને પટમાં વિસ્તારમાં હતી। એ દરમિયાન એને સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એને આકસ્મિક મોત ઈડી દાખલ થયેલી હતી અને ઈડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી હતી તરત જ। એ પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે મર્ડરની એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને એલસીબી ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી પેટ્રોલ પંપમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા। તે પછી એલસીબી ઝોન 7ની ટીમે સીસીટીવી ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી જે ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા 2 આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી। એમાં એને એવું કર્યો હતો કે જો જીતેન્દ્ર મુખ્ય આરોપી છે, જીતેન્દ્ર એના જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા એની શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એને ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકના પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા। એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને એ પરડી કકરેજ
ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા. એ ત્રણેયની ધરપકડ થઈ ગઈ હતી અને અત્યારે ચાલુ તપાસ છે. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે આરોપીઓ? એમાં 3 આરોપી છે, જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા. એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે. અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર, એ 24 વર્ષના છે. એ ડ્રાઇવિંગ કરે છે, દસકોઈના રહેવાસી છે. અને ત્રીજો આરોપી જો ડીઝલ પરચેસ કરતા હતા એનું નામ દીપક પાશાભાઈ રાવણ છે. એ 21 વર્ષના છે. એ પણ રિક્ષા ચલાવે છે. સાહેબ, આ આરોપીઓ અલગ જગ્યાના રહેવાસી છે, મૃતક અલગ જગ્યાનો રહેવાસી છે, તો એને ખબર કેવી રીતે પડી કે આ પોલીસને બાતમી આપે છે, અને આરોપીઓ વિરુદ્ધમાં હમણાં તાજેતરની અંદર કોઈ કેસ થયા હતા કે કેમ? એ જો એમાં જગદીશને ઉપર કેસ છે. અને જો મુખ્ય આરોપી છે જીતેન્દ્ર, એના માતર ખેડામાં એક પ્રોહિબિશનના કેસ છે, જેને કારણે પોલીસ એમની તપાસમાં વારંવાર એને ઘરે આવતી હતી. એ કારણે એને એવી શંકા હતી કે જો મરણ જનાર થઈ જાવેદ એ પોલીસને બાતમી આપી છે અને એ અદાવતની રીતે એને મર્ડર કર્યું. જાવેદને ઓળખતા હતા કેવી રીતે આરોપીઓ? એ અગાઉ પહેલે સાથે સાથ કામ કરતા હતા અને એ રીતે ઘણા વર્ષોથી એની અગાઉ ઓળખાણ છે, બટ એ જાવેદ જો છે રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એકાદ વાર મતલબ થોડા ટાઈમથી એને ઓળખાણ છે. જાવેદ સર પરિણીત છે, અપરિણીત છે, ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતું? ના, એ અત્યારે તપાસ ચાલુ છે અને એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. તેની પત્ની આખો માસ્ટરમાઇન્ડ કોણ છે? ત્રણમાંથી જેનાથી પ્લાન કર્યું, કેવી રીતના આ લોકોએ મર્ડરનું પ્લાન હતું, નાખું પ્લાનિંગ કેવી રીતના કર્યું? એમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર છે, જેને અદાવત હતી. અને જીતેન્દ્ર જાવેદ મરણ જનારને ઓળખતા હતા. એ જે બીજા બે છે એ મરણ જનારને ઓળખતા નથી હતા. બટ એ કરીને ધોળકાથી એને રિક્ષામાં જગદીશ અને દીપકના બેસાડી અને ત્યાંથી એને 500 રૂપિયા આપી. પછી જીતેન્દ્ર એના રિક્ષામાં બેસી ગયા હતા અને જૂના વડજર ગામના પટમાં નદીના પટમાં છે ત્યાં લગ્યા. સાહેબ, હત્યાના પ્લાન સાથે જ લાયા હતા કે તેને મારવાનું હતું? એને હત્યાના જ પ્લાન હતા, કેમ કે એક છરા છે જો મૃતકની બોડીમાં જ રહી ગયા હતા અને છરાને સાથે જ આવ્યા હતા. અને તે પછી જ્યારે મરણ જનાર એમાં પડી ગયા હતા તે પછી એને પ્લાનિંગ કર્યા કે એના સળગાવી દઈને બધા એવિડન્સ એમાં ડિસ્ટ્રોય થઈ જાય એવી પ્લાનિંગ કરી. હત્યા કર્યા બાદ આરોપીઓ ક્યાં ફરાર થઈ ગયા હતા? હત્યા કર્યા પછી આરોપી ત્યાંથી નીકળી ગયા હતા અને તે મોબાઈલ પણ એ બધું સ્વિચ ઓફ કરી દીધા હતા. બટ આપણે સતત એક્ટિવ પેટ્રોલિંગની રીતે એને ટાઈમલી એમાં જો બોડી લગતી મળી ગઈ હતી તે રીતે એના ઝડપથી વિધિન 24 to 48 hours એની ધરપકડ થઈ. સાહેબ, આ જગ્યા છે ખૂબ જ અવાવરું જગ્યા છે. સામાન્ય રીતે દિવસે પણ ત્યાં કોઈ અવર જવર જોવા મળતી નથી. આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? કારણ કે હજી વિરુદ્ધ સરહદ તો નથી, દરમિયાન જ પોલીસ પહોંચી. જેમ કે માન્ય સીપી સાહેબની સૂચના છે કે એમાં સતત છેક સુધી અમદાવાદ સિટી વિસ્તાર છે એમાં આપણે પેટ્રોલિંગ જારી રાખવાની છે. એમાં સર્વિસ પીઆઈશ્રીએ પણ એવા વિસ્તાર છે જ્યાં કોઈ ગેરપ્રવૃત્તિની શક્યતા છે એમાં પણ ડી સ્ટાફની પેટ્રોલિંગ એની રાખવાની સૂચના કરેલી છે. તો એ જ વિસ્તારે એક ડી સ્ટાફની ટીમ, સર્વેલન્સની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી અને એ સડકથી એક વસ્તુ મળી હતી એમથી તપાસ કરી હતી. પછી એક મૃતદેહ એમાં સામે આવ્યો. આપણે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા. તેઓ કહી રહ્યા છે કે આ ઘટનામાં જાવેદ સિપાઈ પર જીતેન્દ્ર ઉર્ફે જીતુ સામે થોડા દિવસ પહેલાં પ્રોહિબિશનનો ગુનો હતો, તો તેને એવી આશંકા હતી કે તેણે ટીપ આપી છે, પોલીસને બાતમી આપી હતી, તેના જ કારણે તેની હત્યા કરાવવામાં આવી. આ ઘટના બાદ પોલીસે 3 આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ મામલે શું કહી રહ્યા છે મૃતકના પરિજનો તે પણ સાંભળો. मेरा नाम इरफान है, मेरा भाई का नाम जावेद है. मेरा भाई 2 दिन से अजू लापता है, जो जवाब आया नहीं पुलिस चौकी. हमने फरियादी भी चालू करी, અત્યારે ફરિયાદી અમે નોંધાઈને આવ્યા છે. અત્યારે પછી અમે ગયા છે ત્યાં સુધી સરખેજ પોલીસ ચોકીમાં બી ફરિયાદી થઈ ગઈ અમારી. અને અત્યારે અહીંયા અમને સરખેજ 3 રસ્તામાં અમને ખબર પડી છે અમારે ભાઈની રિક્ષા જલી ગઈ છે. અત્યારે કોઈ જવાબ આવ્યો નથી. અમારે ફરિયાદી પાછી નોંધાવી છે. અમને જવાબ જોઈએ, શું થયું, કેવી તરહ જીવ્યો, અમને બધું જોઈએ. રિક્ષા કઈ જગ્યાએ પડી છે? અહીંયા બાકરોલ ચોકડી પિરાણા રોડ ઉપર. અને એમાં કોઈ બોડી પણ પડી? બોરીમાં એવું લાગે છે મારું ભાઈ જ લાગે છે 70% તો એ કેવું મને એવું છે.
તો તમને જાણ કોણે કીધું કે ભાઈ છે? જાણ કરી છે અમારી હમણાં સર કે અમારા મેલ્લાનો છોકરો જ છે રિયાદભાઈ કરીને, એમને જાણ કરી છે. પેલા મોહિનભાઈ છે અમારા, એને જાણ કરી છે. અહીંયા આવો તમે, દુકાન આવ્યા, દુકાનેથી મને बात करी बोले चल अपने जाना एक जगह पे, मतलब मेरे को पिराना ले गए इसी जगह पे, पेट्रोल पंप पे बताया. मेरे भाई की रिक्शा को बताई नहीं मेरे को, खाली दूर से उनको खाली बताया ऐसा फलाना ऐसा. बाकी રિક્ષાના આધારે તમે ડેડ બોડી हमें डेड बॉडी जानी છે रिक्शा. શક કોના ઉપર છે તમે? શક છે આ જીતેન્દ્ર છે, એ છોકરો છે એના ઉપર અમે શક કરી શકતા. જીતેન્દ્ર છે એ દારૂનો ધંધો કરે છે, વ્યાજખોરીઓ છે એના ઉપર. અગાઉ કોઈ નથી રંજીશ દુશ્મની એવું કઈ હોય? દુશ્મની તો અમારી પછી એનું જ છે એવું લાગે છે અમને અત્યારે તો. અગાઉ કોઈ એવો મામલો બન્યો? ના એવું કોઈ લાગુ નહીં, કોઈ ધમકી નહીં. હમણાં કઈ 3 મહિનાથી 8 દિવસ અમને કહેતો હતો કોઈ મને મારશે, 8 દિવસ અમને કોઈ મારશે અમને એમ કહેતો હતો. કોણ મારશે? એ જીતેન્દ્ર કોઈ એવું નામ આવતું હતું. જીતેન્દ્ર એટલે શું કામ શું કરે? દારૂનો ધંધો છે, એના જોડે કોઈ પાર્ટી જોડે જોડાયેલા? પાર્ટી એ જ છે. મારો ભાઈ જોડાયેલો ધંધાનો ફેરો મારતો હતો, એને એમ કોઈ માથું થઈ. એ પછી કાલ સાંજે 4 વાગતાના સમય પર મારા પર કોલ આવ્યો કે ભાઈ જાવેદ ક્યાં છે. મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો, તો મને ખબર નથી એટલે હું જોબ ઉપર હતો. તો મેં એમને કીધું કે મને નહીં ખબર કે જાવેદ ક્યાં છે. તો ભાઈ એમને કોલ કટ કરી નાખ્યો. તો પછી મેં મારા એક રેફરન્સના માણસને કોલ કર્યો કે ભાઈ જાવેદનું કંઈ થયું છે. તો એમને મને એવું કીધું કે તારી રિક્ષા સળગેલી મળી છે અને એમાં એક ડેડ બોડી બી મળી છે અને એ ડેડ બોડી જાવેદની છે, એવું મને સાંભળવા મળ્યું. પછી મેં યાદ કર્યું કે રાત્રે 10:30 પછી જાવેદ ગયો છે ને, તો સવારે બી મને જોવા નથી મળ્યો અને પછી સાંજે બી જોવા નતો મળ્યો. કારણ કે હું ડેલી એટલીસ્ટ 8 વાગે તો મારા ઘરે આવી જ જાય છે રિક્ષા લઈને. પણ એ દિવસે સાંજે 10:30 મેં ફોન કર્યો ને પછી હાજર આવ્યો. અને એ ટાઈમ પર બી એને મારા જો વાત કરી ને તો એ થોડો ટેન્શનમાં લાગતો હતો અને 4-5 દિવસથી એટલું બધું ખાસ બોલતો ચાલતો બી નતો. એ કોઈ વસ્તુથી ડિપ્રેશનમાં હતો કે કોઈને ધમકી આપી હતી એ વાતનો ખુલાસો એને હમણાં હજુ સુધી કર્યો નતો કે કોઈ એના ઉપર કોલ આવે છે દિલ્હીથી કે કોઈ એને ધમકી એવી આપી છે. અને જે જગ્યા ઉપર એની લાશ મળી છે ને એ જગ્યા ઉપર અમારો કોઈ સંબંધ જ નથી કે એ માણસ એ જગ્યા ઉપર જાય. અને એટલીસ્ટ 10:30-11 વાગ્યા પછી એના ઘરે જ હોવો જોઈએ. એ જગ્યા ઉપર એ મળ્યો છે ને એ જગ્યા ઉપર અમારે કોઈ લેવડ દેવડ નહીં થતી. તમને કોઈ શક લાગે છે કોના પર કે જે આ કાવતરું રચ્યું હોય? મને પૂરો શક એક જ ઉપર છે, જીતેન્દ્ર ચુનારા કરીને. એ ભાઈએ એટલીસ્ટ લાસ્ટ ટાઈમ મારા ઘરે આવીને મને બી એવી ધમકી આપી હતી કે આ તમે લોકોએ મારે દારૂનો ધંધો બંધ કરાવ્યો છે, તમે લોકો મારી ગાડીઓ પકડાવો છો, બરોબર, તો તમને લોકોને હું નહીં છોડું. અને હું પોતે બી એ સાઈડ બાકરોલ સાઈડ કે કમોડ સાઈડ નતો જતો, પણ આ વ્યક્તિ શું કારણથી એ બાજુ ગયો એ હજુ સુધી અમને ખબર નથી પડી. એ પોતે જ હતો જાવેદ યા કોઈ એને પકડીને લઈ ગયા હતા કે કોઈએ બોલાયો હતો, એ વસ્તુનો હજુ ખુલાસો નહીં થતો કે નહીં એને ફોનની કોલ હિસ્ટ્રી મળતી કે નથી એનો હજુ ફોન મળ્યો કે નથી અમને રિક્ષા જોવા મળી કે એની ડેડ બોડી જોવા નથી મળી. તમને જ્યારે એવી ધમકી આપી તો તમે પોલીસ ફરિયાદ કરી હતી? અમે પોલીસ ફરિયાદ કે એવું કંઈ નતું કર્યું, કારણ કે અમારા લોકોને આમાં કોઈ લેવડ દેવડ જ નતું કે ઇન્વોલ્વ નતું. ના એમને એની ગાડીઓની ખબર હતી કે ના અમને એના ધંધાની ખબર હતી. પણ એના કોઈ અંતર્ગત માણસ એવી વાત કરી હતી એના કે જાવેદ ને દીપક તારા ધંધાના અંદર ઇન્વોલ્વ થાય છે અને તારી ગાડીઓ પકડાવે છે. બાકી અમને એમાં કઈ જ ખબર નથી કે એની ગાડી કોણે પકડાઈ હતી શું કર્યું હતું. જે મૃતદેહ મળી આવ્યો તો જાવેદનો છે તે કેવી રીતે કહી શકો? એમને લોકોનું કેવું એવું છે કે રિક્ષા મારી પોતાની જ હતી, તો કે મારી જ રિક્ષા સળગેલી પડી છે. હજુ તો મેં રિક્ષા બી નહીં જોઈ કે મારી જ છે કે નહીં, મને બતાવી બી નથી. પણ એમને લોકોનું કેવું એવું છે કે રિક્ષા બી મારી છે અને બોડી બી જાવેદની છે. એમનું લોકોનું કેવું એવું છે. આપણે સાંભળતા મૃતકના પરિવારજનો તેમના સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપ્યું છે અને જે આખો બનાવ બનવા પામ્યો છે તેના કારણે ખળબળાટ મચ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.